રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા. એવું કહેવાય છે કે તમે દ્વારકા દર્શન કરવા આવો તો રૂક્ષ્મણીજીના જરૂરથી દર્શન કરો. अष्टपदानी में श्रेष्ठ रानी साक्षात माता लक्ष्मी माता लक्ष्मी द्वारिका तीर्थ धाम में जो तीर्थ के हेतु से यात्रा के हेतु से आते हैं भगवान द्वारिकाधीश और माता रुक्मणी दोनों दर्शन करते हैं तो द्वारका की यात्रा का पूर्ण फल मिलता है. ગાડીની અંદર તોફાન હોય, મજાક મસ્તી હોય, દેખાડો હોય તો એ અમારે ધીસ બોય. મિત્રો બહુ સરસ મજાના દર્શન થઈ ગયા, મજા આવી ભાઈ. 10મા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ. તો દ્વાદશ જ્યોતિર્લિંગ કહે ને ભાઈ, એમાંથી આ 10મું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. તો કેમ છો ફેમિલી? મજામાં જ છો? હું પણ મજામાં. તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ નાગેશ્વરની અંદર. આપણે સરસ મજાના ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવી ગયા છે, એ પણ દ્વારકાની અંદર. તો દ્વારકાની અંદર પણ એક નાગેશ્વર નામનું જ્યોતિર્લિંગ છે જે આપણે દર્શન કરવાના બાકી હતા, અને આપણું ગુડ મોર્નિંગ પણ નાગેશ્વરમાં થયું છે. મિત્રો આપણે અહીંયા રાત રોકાણા હતા ગાડીની અંદર, અને અહીંયા જ આપણે નાવા ધોવાનું બધું કર્યું હતું. તો આ કંઈક બહારનો ભાઈ પાર્કિંગ વ્યૂ છે, અને ભાઈ જોઈ શકો છો અહીંયા નાગેશ્વર મહાદેવ. તો આજે આપણે દર્શન કરવાના છે નાગેશ્વર મહાદેવના દ્વારકાની અંદર. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાય વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે આજે હું તમને દર્શન કરાવીશ દ્વારકાની અંદર આવેલું નાગેશ્વર મહાદેવના, અને એ પણ જ્યોતિર્લિંગના. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ દારૂકા વનની અંદર આ જ્યોતિર્લિંગ આવેલું છે, જેનું નામ છે નાગેશ્વર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તો અહીંયા કંઈક આપણે ગાડી મૂકી હતી મિત્રો, અને અહીંયા કંઈક આ દુકાન છે મંદિરની બહાર જે આપણે નાહ્યા હતા. ગાડીનું પાર્કિંગ પણ અહીંયા જ છે. આ રીતે અહીંયા તમને બતાવી દો ઓવરવ્યૂ. ધજાના દર્શન કરી લો ભાઈ નાગેશ્વર મહાદેવના. તો આજનો બ્લોગ રહેવાનો છે નાગેશ્વર મહાદેવથી, અને ક્યાં ક્યાં જવાના છે એ બ્લોગમાં હું તમને બતાવતો રહીશ. આ બધું પાર્કિંગ છે, અહીંયાથી આપણે અંદર જઈશું અને પછી ત્યાં દર્શન કરશું. તો મિત્રો ગાડીની વાત કરીએ ને તો ભાઈ અમે બધા જ છે ને અહીંયા ગાડીમાં સૂતા હતા, અને જો બાલ બચ્ચા વાલડી, મિત્રો ઓ બચ્ચા વાલડી, ગુડ મોર્નિંગ. હા જો બે વાળ વગર પંપોડા વગાડી રહ્યા છે ગુડ મોર્નિંગ. હા તો ચાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 8:30, અને આજે મિત્રો જે નાવાની મજા આવી છે નેક્સ્ટ લેવલની. કેમ કે ઓલું ગોમતીમાં ને એમાં નાયા ને બધું ખારું પાણી હતું, પછી શિવરાજપુર બીચમાં નાયા ને એ પણ ખારું પાણી હતું. અને હા મિત્રો, એ બધા વ્લોગ ન જોયા હોય ને તો જોઈ આવજો. અને તમને મારા વ્લોગ જોવા ગમતા હોય, ફેમિલી વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપને તમે ભરપૂર પ્રેમ આપજો ભાઈ. શેર કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તો બધાય મસ્ત મજાના તૈયાર થઈને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો આજે પણ બહુ બધું પબ્લિક છે, દર્શન કરવા માટે આવ્યું છે પબ્લિક. અને અહીંયાથી હવે અમે ચાલતા જઈએ છીએ. બંને બાજુ ભાઈ શોપ છે નાસ્તા પાણીની, સોડાની, અને આ બાજુની સાઈડ નાગેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે ભાઈ. અમે અંદર આવી ગયા છીએ, અને બહુ બધા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. અને હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને ભાઈ મંદિરની અંદર પબ્લિકની ટ્રાફિક જોવો ભાઈ. ઓહો, આજે ટ્રાફિક છે ને ભાઈ વેકેશનનો ટ્રાફિક છે. અમે સવારે અમારી એક જ ગાડી પડી હતી. સવારે આપણી કેટલી ગાડી હતી? એક જ. અમારી ફક્ત એક જ ગાડી હતી. અત્યારે પબ્લિક જોવો કેટલું પબ્લિક આવી ગયું. 1 થી 1.5 કલાકમાં આવી ગયું મિત્રો એટલું પબ્લિક. તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ. તો હવે અમે બધા લાઈનમાં આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ સામે દાદાના દર્શન કરવા માટે. આ છે ને ભાઈ મેઇન ગેટ છે મિત્રો, અહીંયાથી અંદર આવવાનું હોય છે. મિત્રો લાંબી લાઈનમાંથી આગળ હાલતા અમે આગળ આવી ગયા છીએ, અને મોરિયનનું કંઈક શરૂ થઈ ગયું છે. શું લેવું મોરિયન? તેને ચણા ચોર ગરમ ખાવા છે, આપણે ખાવાના છે. ચાલો અત્યારે મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે, રિનોવેશનનું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે મિત્રો. જો એટલું મસ્ત કામ થઈ રહ્યું છે મિત્રો. આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, અને અત્યારે મંદિરને છે ને એકદમ મસ્ત નવું બનાવવામાં આવી રહ્યું છે. તો જોઈ શકો છો ભાઈ, વાહ. આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર, એ પણ દ્વારકાવાળું.
આપણે આજે એક જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. 9મા જ્યોતિર્લિંગ થશે 10મા. તો મિત્રો નાગેશ્વર મહાદેવના દર્શન કરી લો. અહીંયા છે નાગેશ્વર મહાદેવ. વાહ. મિત્રો મહાદેવના દર્શન કરી લ્યો ભાઈ. હા, લાઈવ દર્શન છે. હા. અહીંયાથી અમે સરસ મજાના દાદાના દર્શન કરી રહ્યા છીએ. તમને પણ દેખાશે પાછળની સાઈડ છે ને પહેલાં ફોટોને વિડીયો એલાઉડ નથી, એટલે અમે લોકો અહીંયાથી દર્શન કરી રહ્યા છીએ. તો તમે પણ દર્શન કરી લો મિત્રો. તો મિત્રો બહુ સરસ મજાના દર્શન થઈ ગયા, મજા આવી ભાઈ. 10મા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ. તો દ્વાદશ જ્યોતિર્લિંગ કહે ને ભાઈ, એમાંથી આ 10મું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. સરસ મજાના દર્શન કરીને અમે આવી ગયા છે બહારની સાઈડ. હવે અહીંયા જે આ મૂર્તિ છે ને એ પરિસરમાં જાય આપણે, ત્યાં અહીંયાથી જવાનું છે. શનિદેવના દર્શન કરીએ. હવે એક અહીંયા મસ્ત મજાનું શિવ પરિવાર બેઠા છે, અહીંયા આપણે દર્શન કરતા જઈએ. સરસ મજાની જગ્યામાં નાગેશ્વર મહાદેવના ધામમાં ત્યાં એક શિવ પરિવાર છે. તો અમારે પણ અહીંયા શિવ પરિવારના દર્શન થઈ ગયા છે મિત્રો. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અહીંયા તમે આવો ને તો દ્વારકાથી 25 થી 30 કિલોમીટર છે નાગેશ્વર મહાદેવ, અને અહીંયાથી બેટ દ્વારકા પણ જવાય છે. આ એવા સ્પોટ ઉપર નાગેશ્વર મહાદેવનું મંદિર છે. અને જો વાત કરીએ અહીંયા પ્રસાદની, તો ભાઈ નાગેશ્વર બાબાને જે પ્રસાદ ધરાવવામાં આવે છે ને એ બધું અહીંયા મળી જાય છે. તમે પ્રાઇસ વાંચી શકો છો. લાડવા અને પેંડા અને બધું અહીંયા ધરાવી શકો છો. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા શિવની જે વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, મૂર્તિ બનાવવામાં આવી છે, એ જગ્યા ઉપર આવ્યા છીએ. અને તો હવે અમે અહીંયા શનિ મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. વાહ. અને અહીંયા તે મહાવિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે મહાદેવની. શનિ મહારાજના દર્શન કરીને આપણે આવી ગયા છે. અખંડ ધૂણો જે ચાલી રહ્યો છે, અખંડ ધૂણો ચાલી રહ્યો છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. A few moments later. તો મોરિયનભાઈને અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગની અંદર જ જો મિત્રો, અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર છે. અને અહીંયા અમે ભાઈને નાસ્તો કરવો છે કે મારે ચણાચોર ખાવા છે. તમે અને વિરાંશને અહીંયા આવે ને એમ કહે છે કંઈક ભાળી ગયો છે. તો હવે પૂનમ ટ્રાય કરી રહી છે. કેમ છે? વાહ. અહીંયાથી આપણે નાસ્તો કર્યા છે મિત્રો, ગરમ ગરમ નાસ્તો. મંદિરની બહારના ગેટ ઉપર જ છે. જો બહુ મસ્ત મજાનો નાસ્તો મળી રહ્યો છે. સવારમાં અહીંયા આવું જ મળે છે. મિત્રો મોરીએ છે ને ભાઈ અહીંથી ગુલ્ફી લીધી છે. વાવ, મજા આવી. ઓરેન્જ છે, મેંગો ડોલી કહેવાય ને. અને આ ભાઈ કોણ ખાય છે જો. અને અમે બધા નાસ્તો કરી લીધો. અને ચા પીવી છે, પણ ચા ગોતીએ. A few moments later. મિત્રો સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે. મોરિયન ને વિરાંશે છે ને, મોરિયને તો પેલા ચણાચોર ગરમ ખાધા, અને પછી અમે ઓલા
વડાપાઉં ખાધા. અને અહીંયા મિત્રો છે ને ભાઈ વડાપાઉંને આવો જ નાસ્તો મળે છે. નાસ્તો બધો એવરેજ હતો, ઠીક હતો, કેમ કે ઘર જેવું તો કાંઈ મળે નહીં. ભજીયા, ગોટા, જલેબી બધું મળે છે અહીંયા, પણ અમને કાંઈ એવું કાંઈ ફાવતું નથી. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ગાડી તરફ. હવે અહીંથી નીકળીને સીધું જવાનું છે આપણે સોમનાથ તરફ. તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. કન્ટિન્યુ. A few moments later. હવે અમે છે ને રસ પી રહ્યા છે મસ્ત મજાનો. ભાઈ આ સિસોડેથી આપણે રસ પી લઈએ. અત્યારે ગરમીમાં જેટલું ઠંડુ મળે ને એટલું પી લેવાનું. તો મિત્રો સરસ મજાના નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા અને હવે અમે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. અને મિત્રો અહીંયા સુધી લાઈન છે મિત્રો, 800 થી 900 મીટરની લાઈન હશે આવડી. આજે એટલું બધું પબ્લિક દર્શન કરવા માટે આવ્યું છે. જો મિત્રો ભાઈ અમે સવારે અહીંયા છે ને પાર્કિંગવાળા લોટમાં સૂતા હતા ગાડીની અંદર. અમારી એક જ ગાડી હતી ને અમે જેવા 8:30 વાગે દર્શન કરવા ગયા ને તો ભાઈ હજારોની સંખ્યામાં ગાડીઓ. અત્યારે તમે જોયું ને ટ્રાફિક કેટલું હતું. એનીવે હવે અમે નીકળી ગયા છે સોમનાથ જવા માટે અને 11 વાગી ગયા છે 10 રાઈટ 10 વાગે આપણે સોમનાથ જવા માટે નીકળી ગયા છે. મિત્રો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર કમેન્ટ રૂકવું ન જોઈએ, ફટાફટ કરી દો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સોમનાથ બાજુ અને રસ્તો જો મિત્રો, આ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગથી દ્વારકા સાઈડ જઈએ ને આટલો ખરાબ રસ્તો આવે. જો ખાડા આટલા જો તો ખરા, ભૂકા કાઢના કેવા ખાડા. જો તમે લોકો આવો તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. તમારા માટે એક અપડેટ છે આ. તો મિત્રો આપણે નાગેશ્વરથી નીકળીએ ને તો 8 થી 10 કિલોમીટરનો રસ્તો બહુ ખરાબ આવ્યો અને હવે પાછો રોડ સારો આવી ગયો છે. અને આ વધારે અવાજ કરે છે પવનો. હવે આવશે દ્વારકા. દ્વારકામાં છે ને આપણે રૂક્ષ્મણીજીનું દર્શન કરવાનું બાકી રહી ગયું છે. તો આપણે રસ્તામાં મંદિર આવશે રૂક્ષ્મણીજીનું, તે દર્શન કરીને પછી આપણે સોમનાથ તરફ જઈશું. આપણે તમે બ્લોગમાં બન્યા રહેજો. કેવા લાગ્યા તમને નાગેશ્વર મહાદેવના દર્શન એક કમેન્ટમાં કહેજો. રેલવે સ્ટેશન આવી ગયું છે મિત્રો ભાઈ. તો મિત્રો આપણે ઇસ્કોન ગેટ પાસે પહોંચી ગયા છીએ દ્વારકાની અંદર. આ છે ને મુખ્ય ગેટ છે દ્વારકાનો અને અહીંયાથી હવે આપણે જઈશું રૂક્ષ્મણી મંદિર. મિત્રો એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લ્યો પછી તમારે રૂક્ષ્મણીજીના દર્શન કરવા જવું બહુ સારું કહેવાય. બંનેના દર્શન કરવા. અને અહીંયા છે ને ટ્રાફિક બહુ છે. આપણે ઇસ્કોન ગેટથી આગળ નીકળી ગયા. અહીંયાથી 1 કિલોમીટર જેવું છે રૂક્ષ્મણીજીનું મંદિર. હું તમને હવે ત્યાં લઈ જાઉં ને ત્યાંના પણ દર્શન કરાવું. એ પછી આપણે છે ને મિત્રો આપણી આગળની સૌરાષ્ટ્ર રોડ ટ્રીપની જર્ની શરૂ કરશું. અહીંયા છે ને 6 મિનિટનો રસ્તો બતાવે છે અને ટ્રાફિક અહીંયા બહુ છે. મિત્રો 5 મિનિટ બતાવે છે રૂક્ષ્મણીજીનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે મેઇન ગેટ તરફ પહોંચી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરના. જો મિત્રો કેટલો સરસ મજાનો ગેટ છે. વાહ, ધીસ ઇઝ રૂક્ષ્મણી મંદિર ગેટ. અહીંયાથી 1 કિલોમીટર છે મંદિર. તો મિત્રો ધજાના દર્શન કરી લ્યો. જેમ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા હતા સફેદ ધોળી ધજાના, એમ અહીંયા પીળી ધજા છે. જુઓ મિત્રો, જય હો રૂક્ષ્મણીજી. અને જુઓ કેટલું ટ્રાફિક કેટલું છે મિત્રો. જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા. એવું કહેવાય છે કે તમે દ્વારકા દર્શન કરવા આવો તો રૂક્ષ્મણીજીના જરૂરથી દર્શન કરો. તો અમે આ રસ્તો અલગ હતો પણ અમે તો પણ જરૂરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. તમને પણ દર્શન કરાવશું. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ તોફાની બચ્ચા આ ગયા હે. વિરાંશ આ બાજુ બેટા. તો મેડમ સાહેબા છે ને પાછળ રોલ્લા જમાવી રહ્યા છે. રોલ્લા
તો સરસ મજાના દર્શન કરશું ને તમને પણ કરાવશું. વિરાંશભાઈ આવી ગયા છે. સૌથી વધારે ગાડીની અંદર તોફાન હોય, મજાક મસ્તી હોય, દેખાડો હોય તો એ અમારે ધીસ બોય આ ભાઈની યારે સફર કરવી ને ભાઈ લોઢાના ચણા જેવું છે. એનું ધ્યાન છે ને એ રમકડા સામું જ હતું. મિત્રો મંદિરની અંદર આવી ગયો છું. ટ્રાફિક જુઓ કેટલું બધું દર્શનાર્થી આવ્યા છે. આ સાઈડમાં મંદિર છે. बाद अंदर पर्दा खुलेगा, फिर सबको अंदर जाके दर्शन करना. भगवान की अष्टपत्राणी में श्रेष्ठ रानी साक्षात माता लक्ष्मी, माता विष्णु. द्वारिका तीर्थ धाम में जो तीर्थ के हेतु से, यात्रा के हेतु से आते हैं भगवान द्वारिकाधीश और माता रुक्मणी दोनों दर्शन करते हैं तो द्वारका की यात्रा का पूर्ण फल मिलता है. दर्शन के बाद जब यहाँ से सामने उतरेंगे सबको वहाँ जल का, पानी का प्रसाद पीना. मंदिर का मुख्य प्रसादी जल है, पानी है. तो इसी मंदिर में आने वाले यात्री यहाँ जल अपने पूर्वज पितरों के लिए दान करते हैं. भगवान कृष्ण और माता रुक्मणी दोनों विवाह के बाद, शादी के बाद अपने कुल के गुरु दुर्वासा ऋषि को द्वारिका में भोजन का न्योता दिए. जब द्वारिका में लेकर के आने लगे, आधा रास्ता पार करने पर माता रुक्मणी और भगवान कृष्ण दोनों ने बीच रास्ते में जल पिए, पानी पिए और अपने न्योते हुए गुरु दुर्वासा ऋषि को जल नहीं पिलाए, पानी नहीं पिलाए. रोज અને તો અહીંયા છે ને પાણીનું એટલે પાણી પી લે મોરિયા પ્રસાદી છે તું પી લે ને પાણી પી લે પાણી આ પાણીનું બહુ મહત્વ છે પી લે બધું પી જા મોરું હજી ભલે આ પાણીનું બહુ મહત્વ છે આખા દ્વારકાની અંદર અહીંયા જ મીઠું પાણી છે આ જગ્યા ઉપર મીઠું પાણી છે આખા દ્વારકાની અંદર અહીંયા છે ને મોરિયનને પથ્થર ઉપર પથ્થર મૂકીને ઘર બનાવવું છે અને અહીંયા રૂક્ષ્મણીજીનું મંદિર છે એમાં સરસ મજાના દર્શન થઈ ગયા સરસ મજાના દર્શન થઈ ગયા અને અહીંયા જે મીઠું પાણીનું પરબ છે ને અહીંયા પાણી પી લીધું કેમ કે એ પાણીની વિશેષતા એ છે કે જ્યારે રૂક્ષ્મણીજી અહીંયા આવ્યા હતા ને તો અહીંયા એને ક્યાંય આખા દ્વારકામાં ક્યાંય મીઠું પીવાનું પાણી નહોતું મળ્યું આમ ટોપરા જેવું મીઠું પાણી હતું અમે પીધું ત્યારે તો તમે પણ જ્યારે અહીંયા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવો ને ત્યારે રૂક્મણીજીના દર્શન જરૂરથી કરવા આવજો અને અહીંયા જે પીવાનું પાણી જે પ્રસાદીમાં આપે છે ને એ પણ જરૂરથી લેજો એનું બહુ મહત્ત્વ છે તો હવે અમે લોકો આવી ગયા છીએ ગાડીમાં અને પરસેવો જો મિત્રો કેવો પરસેવો વળે ગરમી એટલે ભૂકા કાઢે આ એક બાજુ દર્શન કરવા હોય અને એક બાજુ ગરમી થાય અને અમારે પછી વિરાંશના તોફાની હોય આમાં પાછા હા એને પાછું બધું લેવું હોય તો હવે આપણે અહીંયાથી રૂક્ષ્મણીજીના સરસ મજાના દર્શન થઈ ગયા ફોટોશૂટ થઈ ગયું એ બધું તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તમે ત્યાં ફોલો કરી લેજો જય રૂક્ષ્મણી માતા જય દ્વારકાધીશ એક કમેન્ટમાં લખી દેજો ચાલો આપણે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપને કન્ટિન્યુ કરીએ જય દ્વારકાધીશ એટલું બધું નહીં पावर से असीम पूजे पूर्व पश्चिम उत्तर ने दक्षिण तुम्हारी સાથે બોલો જય દ્વારકાધીશ માર્ગે 40 તો તું ક્યારે ફસાઈસ નહીં દ્વારકાધીશ ના ચરણોમાં ક્યારે રિસાઈસ નહીં મિત્રો ફૂલ મજા કરતા કરતા આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે આવી ગયા છે દ્વારકા સિટીની અંદર
બસ એની ધજાની તોડીને જાય જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. ડાકર સુકની રિસિપ્ટ મારો ડાક્ટર હૈયામાં આપે મને પીસ તું ટેન્શન ના લઈશ બધું થઈ જાય. તો ફરી એકવાર આપણે દ્વારકાધીશના મોક્ષ દ્વાર ઉપર પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીંયાથી છે ને હવે આપણે પોરબંદર સાઈડ જવાનું છે 103 કિલોમીટર. એટલે તમે અહીંયા બોર્ડ પર વાંચી શકો છો. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી બહાર આવી ગયા છે ને એકવાર કૃષ્ણ ભગવાનને આવજો કહી દઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાય બાય કૃષ્ણ ભગવાન, બાય બાય, ટાટા, સી યુ. હવે હા, તો હવે અમે ફરી વાર આવશું, તમે બોલાવશો ત્યારે. વાહ 10. હા તો મિત્રો કૃષ્ણ ભગવાનને ટાટા કહીએ આપણે. હા તમે બધા વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહ્યા, બધા ખૂબ ખૂબ આભાર. હવે આ વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરી દઈએ, કેમ કે હવે આપણે અહીંયાથી જવાનું છે સોમનાથ. તો સોમનાથનો નવો વ્લોગ શરૂ કરવાનો છે, તો તમે કન્ટિન્યુ. જય ખોડિયારમાં. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી આગળ આવીને ટોલ ટેક્સે પહોંચી ગયા છે અને અહીંયાનો ટોલ છે 110 રૂપિયા. આ ભરીને આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. અહીંયાથી નવો વ્લોગ સ્ટાર્ટ કરવો છે. તો આ વ્લોગમાં અહીંયા સુધી તમે બન્યા રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મળીએ આપણે આની પછીના નેક્સ્ટ વ્લોગમાં, જે આપણે દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા છે, જેની અંદર આપણે બહુ બધા સ્પોટ લેવાના છે, જેમ કે માધવપુર બીચ છે. તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને જે મજા આવી મિત્રો, 25 વર્ષ પછી આપણે દ્વારકાની અંદર આવ્યા હતા અને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે. બહુ મજા આવી મિત્રો. 25 વર્ષ કે નાનો બહુ ઓછો સમય ન કહેવાય. 25 વર્ષે દર્શન થયા. અમે દર્શન કરીને આવી ગયા અને આની પહેલાંના બધા વ્લોગ જોઈ આવજો મિત્રો. બહુ બધા મસ્ત વ્લોગ આવી ગયા છે. રૂક્ષ્મણીજીના દર્શન કરીને અમે આવી ગયા છીએ. આ મિત્રો દ્વારકા રોડ ટ્રીપનો આજે હવે નવો વ્લોગ શરૂ થાય છે, જે દ્વારકાથી સોમનાથ જઈ રહ્યા છે. એ આની પછીનો નેક્સ્ટ વ્લોગ તમને જોવા મળશે. પહેલાં આ વ્લોગને તમે સબસ્ક્રાઈબ મારી દો, ચેનલને લાઇક કરો, શેર કરો બધાને. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ.